નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ પ્રશાંત આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, મેન્સ એક્ઝામમાં આવનારી ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટરી લાવવા માટે આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલી મેન્સ મેરેથોન નામની જે સિરીઝ છે, એમાં આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ અંતર્ગત લેક્ચર નંબર 60માં ઉપસ્થિત થયા છીએ. આ લેક્ચર નંબર 60 પ્રોજેક્ટ સીડીઈ પ્રમાણે, મેન્સ મેરેથોન પ્રમાણે આ બીજો લેક્ચર છે. પ્રોજેક્ટ સીડીમાં ઓલરેડી આપણે 58 લેક્ચર લીધેલા છે. હવે જે લોકો નવા છે, જે લોકોને સીડી વિશે નોલેજ જ નથી, એમને કહી દઉં, સીડીનું ફૂલ નેમ હતું શું? ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જે સિરીઝ આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી અને જેમાં ઓલરેડી મેં 58 લેક્ચર્સ ડિલિવર કરેલા છે ઇંગ્લિશ લેંગ્વેજના રિગાર્ડિંગ. આપણે એ સિરીઝને કન્ટિન્યુ કરીએ છીએ મેન્સ મેરેથોનની અંતર્ગત, એટલે લેક્ચર નંબર 60 નામ આપેલું છે. આજે આપણે પેરેગ્રાફ 5મો ડિસ્કસ કરવાનો છે, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં કહેવાય દોસ્તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, જેની વાક્યરચના ડિટેલમાં મેં તમને લેક્ચર નંબર 59 અને સીડીના અંતર્ગત વાત કરીએ તો 55માં પણ મેં તમને શીખવાડેલી છે. તો એ વાક્યરચના ઉપર એક નજર નાખીએ કે શું છે વાક્યરચના. તો વાક્યરચનામાં સૌથી પહેલા આવશે કર્તા, પછી આવશે હેડ, બીન, આઈએનજી, જે ચાલુ પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કહેવાય, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દો. આ વાક્યરચના કેવી રીતે બની તો આપણે એક વખત નજર નાખી દઈએ કે કોઈ બી ચાલુ પૂર્ણકાળની વાક્યરચના બનાવી હોય તો ટેગલાઈન આવી યાદ રાખવાની, કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. બોલો મારી સાથે, કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. તો પાસ્ટ ટેન્સ બોલો છો એટલે ભૂતકાળ થશે ને ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ શું થાય? હેડ, અને પછી આવે બીન આઈએનજી. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડે છે એનાથી કોણથી. તો થઈ ગઈ બેઝિક વાક્યરચનાની વાત. હવે આજના લેક્ચરની અંદર પેરેગ્રાફ જે છે 5મા નંબરનો, એ કોના બેઝ ઉપર છે એની ચર્ચા કરીએ. તો કૃષિ ટકાઉપણું, એના ઉપરનો પેરેગ્રાફ આ છે. આ ગુજરાતી ભાષામાં જે મેન્સ લેવલનો પેરેગ્રાફ છે એને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવાનો છે દોસ્તો. આપણે નોર્મલ વાક્યોને ટ્રાન્સલેટ નથી કરતા કે ભાઈ સીતા ગીત ગાઈ રહી છે, સીતા ક્રિકેટ રમે છે. આવા બધા વાક્યો મેન્સમાં કામ ના લાગે. મેન્સમાં આ લેવલના વાક્યો કામ લાગે, તો તમારે પ્રેક્ટિસ બી આ લેવલના વાક્યોની કરવી પડે. તો એક વખત ગુજરાતીમાં આપણે પેરેગ્રાફ વાંચી લઈએ. જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે ખેડૂતો વર્ષોથી કાર્બનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા. પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે સંશોધન સંસ્થાઓ મહિનાઓ સુધી ટકાઉ સિંચાઈ તકનીકોને પ્રોત્સાહન આપી રહી હતી. આવક સ્થિરતા વધારવા માટે કૃષિ સહકારી મંડળીઓ ઘણા વર્ષોથી નાના ખેડૂતોને ટેકો આપી રહી હતી. આથી પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહી હતી. તો આ બધા વાક્યો ચાલુ પૂર્ણ ભૂતકાળના છે. કઈ રીતે ખબર પડે? તો ગુજરાતી ભાષાના વાક્યમાં એન્ડિંગ વર્ડ જોવાનો, એટલે કે જેનાથી એન્ડ થતો હોય ને એ શબ્દ જોવાનો. તો દેખો તમને એક ફોર્મેટ દેખાશે, એક પેટર્ન દેખાશે, હતા, હતી, હતી, હતી. તો જ્યારે ગુજરાતી ભાષાનું કોઈ પણ વાક્ય છે જેનો એન્ડ હતો, હતી, હતા, હતુંથી થાય તો એ વાક્ય ભૂતકાળનું માનવામાં આવે છે. હવે ભૂતકાળના વાક્યમાં કેવી ક્રિયા છે? તો રહ્યા, રહી, રહી, રહી. તો ગુજરાતી ભાષાના વાક્યમાં જ્યારે રહ્યા, રહી, રહ્યો, રહ્યું આવા શબ્દો હોય તો એ વાક્યમાં ચાલુ ક્રિયા બતાવે. હવે ગુજરાતી ભાષાની ચાલુ ક્રિયાને ઇંગ્લિશમાં લખવું હોય તો બે રસ્તા, એક ચાલુ કાળ આવે ને એક ચાલુ પૂર્ણ કાળ આવે. હવે ક્યારે ચાલુ કાળ આવે ને ક્યારે ચાલુ પૂર્ણ કાળ આવે તો એ નક્કી થાય વાક્યમાં જે ક્રિયા દર્શાવેલી છે એ ક્રિયાનો સમયગાળો દર્શાવેલો હોય અથવા ક્રિયા ક્યારથી શરૂ થઈ છે એનો ચોક્કસ સમય દર્શાવેલો હોય. આવી માહિતી લખવાની હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં આવે. કયા કાળમાં? ચાલુ પૂર્ણ કાળમાં. આવી કોઈ માહિતી લખવી નથી તો ખાલી નોર્મલ ચાલુ ક્રિયા છે એવું બતાવવું છે તો એ વાક્ય ચાલુ કાળમાં આવશે. તો ચલો જોઈએ કે આમાં શું સમયગાળો કે ચોક્કસ સમય આપેલો છે. તો એ લખ્યું છે વર્ષોથી, મહિનાઓથી, ઘણા વર્ષોથી, અને એના પરથી આ બનેલી ક્રિયા છે એટલે એ બી ચાલુ પૂર્ણકાળમાં આવશે. તો આ બધા ક્રિયાનો સમયગાળો આપેલો છે. ડન. તો ક્રિયાનો સમયગાળો આપેલો હોય તો ચાલુ ક્રિયાનો સમયગાળો આપેલો હોય તો વાક્ય લખાય ચાલુ પૂર્ણકાળમાં. અને હતા, હતી, હતું એટલે ભૂતકાળ થઈ ગયું. આ બધા શબ્દોને ભેગા કરો તો કયો કાળ થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ, જેની વાક્યરચના મેં તમને હમણાં જ શીખવાડી. શું થશે? હેડ, બીન, આઈએનજી. તો આ આખા પેરેગ્રાફને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે સૌથી પહેલા આપણે એનું ટાઇટલ ટ્રાન્સલેટ કરીએ. કૃષિ ટકાઉપણું. ટકાઉ, ટકાઉને કહેવાય સસ્ટેન કરવું. શું? સસ્ટેન. એના પરથી એક શબ્દ બને ટકાઉપણું. ડન. તો એ એની ક્ષમતા બતાવે જેને કહેવાય સસ્ટેનેબિલિટી. શું કહેવાય? સસ્ટેનેબિલિટી. એબિલિટી આવો શબ્દ સાંભળ્યો હશે.
એબિલિટી, જે ક્ષમતા બતાવે. તો ટકાઉપણું એટલે કે ટકવાની ક્ષમતા, જેને કહેવાય સસ્ટેન અને એબિલિટી, બંનેને ભેગું કરીને શબ્દ બને શું? સસ્ટેનેબિલિટી. ડન. કૃષિ, કૃષિ જો નામ હોય તો એના માટે શબ્દ બને એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર. પણ જો એ પોતે વિશેષણ હોય તો શબ્દ બને એગ્રીકલ્ચરલ. એગ્રીકલ્ચરમાંથી શું થઈ જાય? એગ્રીકલ્ચરલ. તો પ્લીઝ ધ્યાન આપીશું હવે, એકદમ ફોકસ. તો કૃષિ ટકાઉપણુંને લખવું હોય અંગ્રેજી ભાષામાં તો ટકાઉપણું એક નામ છે, અને ટકાઉપણું કોનું? તો કૃષિનું. તો કૃષિ શું છે? વિશેષણ છે. તો વિના કે વી, સીધે સીધી. તો સીધે સીધી લખવી હોય તો કૃષિ અહીંયા વિશેષણ હોય એટલા માટે એના ટાઇટલમાં લખવું પડે એગ્રીકલ્ચરલ, અને ટકાઉપણુંને કહેવાય સસ્ટેનેબિલિટી. શું લખાય? સસ્ટેનેબિલિટી. રેડી છે? સસ્ટેન અને એબિલિટીને ભેગું કરો એટલે શબ્દ બને શું? સસ્ટેનેબિલિટી. તો ચલો, ટાઇટલ થઈ ગયું. હવે એક એક વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું થશે. તો સૌથી પહેલું વાક્ય, જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે ખેડૂતો વર્ષોથી કાર્બનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા. તો પહેલા વાક્ય શીખી લઈએ. ખેડૂતોને કહેવા છે શું દોસ્તો? ફાર્મર્સ. અપનાવવું, કોઈ બી વસ્તુને અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. શું કહેવાય? એડોપ્ટ. તમે આપણા લાઈફમાં આવો શબ્દ સાંભળ્યો હશે, એડોપ્ટેડ સન, એડોપ્ટેડ ડોટર, એટલે કે અપનાયેલો દીકરો કાં તો અપનાયેલી દીકરી. તો એડોપ્ટ પરથી V2 એનું V3 ફોર્મ થાય એડોપ્ટેડ, અને એનું ING થશે એડોપ્ટિંગ. કાર્બનિક પદ્ધતિઓ, આ શબ્દ બહુ માર્કેટમાં છે અત્યારે. કાર્બનિક પદ્ધતિઓ, કાર્બનિકને કહેવાય ઓર્ગેનિક. ઓર્ગેનિક. અને પદ્ધતિઓને કહેવાય દોસ્તો મેથડ્સ કહી શકાય, કાં તો પછી પ્રેક્ટિસીસ કહી શકાય. ઠીક છે? સિસ્ટમ્સ કહી શકાય. રેડી છે? તો ઓર્ગેનિક પ્રેક્ટિસીસ, ઓર્ગેનિક મેથડ્સ ને ઓર્ગેનિક સિસ્ટમ્સ. સુધારવું, સુધારવાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું. એનું V2 V3 ફોર્મ થશે ઇમ્પ્રૂવડ, પાછળ ઈડી લાગશે ને ING થશે ઇમ્પ્રૂવિંગ. અહીંયા ઈડી લાગે ઇમ્પ્રૂવડ, ને ING થશે ઇમ્પ્રૂવિંગ. ઈ નીકળી જાય ને ING લાગે. જમીનની ફળદ્રુપતા, તો ફળદ્રુપતા નામ છે. ફળદ્રુપતા કોની? તો જમીનની. તો એનું શું છે? વિશેષણ છે. ને વિના કેવી રીતે? સીધે સીધી. તો જમીનને કહેવાય સોઇલ, અને ફળદ્રુપતાને કહેવાય ફર્ટિલિટી. શું કહેવાય? ફર્ટિલિટી. તો જમીનની ફળદ્રુપતાને ઇંગ્લિશમાં કહેવાય સોઇલ ફર્ટિલિટી. રેડી છે? તો આપણે બધા વોકેબ જોઈ લીધા છે, અને એમાં સારા સારા વોકેબ છે જેના સ્પેલિંગ તમારે તૈયાર કરવા જોઈએ. જેમ કે પ્રેક્ટિસિસનો સ્પેલિંગ તૈયાર કરવો જોઈએ, એડોપ્ટનો અર્થ અને એનો સ્પેલિંગ તૈયાર કરવો જોઈએ, ફર્ટિલિટીનો તૈયાર કરવો જોઈએ. તો હવે આ વોકેબનો ઉપયોગ કરીને આપણે વાક્યને શું કરીએ? ફ્રેમ કરીએ. મારા પાસે થોડી જગ્યા રહે એટલા માટે હું અહીંથી અમુક વોકેબને રિમૂવ કરી દઉં છું, એટલે કે હટાવી દઉં છું, જે તમે થોડા યાદ રાખજો તો તમને બેનિફિટ મળશે. આવું કરવાથી મારી પાસે સ્પેસ ક્રિએટ થઈ ગઈ દોસ્તો. તો ચલો, હવે આપણે આ વોકેબને હટાવી દીધા અને વાક્યને શું કરીએ? ફ્રેમ કરીએ. તો ચલો, જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે ખેડૂતો વર્ષોથી કાર્બનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તો સૌથી પહેલા કર્તા લખવો પડશે, અને કર્તા માટે જરૂર પડશે કોણથી પ્રશ્ન પૂછવાની. તો કોણથી પ્રશ્ન પૂછો, કોણ કાર્બનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે? તો ખેડૂતો. તો ખેડૂતોને અંગ્રેજીમાં કહેવાય શું? ફાર્મર્સ. બીજા પાર્ટમાં આવશે ક્રિયાપદ, ને ક્રિયાપદને લખવું હોય તો શબ્દ બનશે શું? પહેલા કાળ ઓળખવો પડશે ને પછી શબ્દ બનાવીશું. તો હતા એટલે ભૂતકાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ, વર્ષો એટલે સમયગાળો. તો વાક્ય બનશે કયા કાળમાં? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, જેની વાક્ય રચના શું હોય? હેડ બીન ING. તો અહીંયા આવશે હેડ બીન, ને અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. તો એના પરથી શબ્દ બનશે શું? એડોપ્ટિંગ. તો ફાર્મર્સ હેડ બીન એડોપ્ટિંગ. હવે પૂછો શું અપનાવી રહ્યા હતા? કારણ કે કર્મને શોધવું હોય ને મિત્રો, તો શું અથવા કોને, કોના, કોનું, એનાથી પ્રશ્ન પૂછવો પડે. તો શુંથી પ્રશ્ન પૂછો ખેડૂતો શું અપનાવી રહ્યા હતા? તો જવાબ મળે છે કાર્બનિક પદ્ધતિઓ. તો કાર્બનિક પદ્ધતિઓ આપણું કર્મ છે, તો એને આપણે ઇંગ્લિશમાં લખીશું વિના સીધે સીધી લખાશે. તો શું લખાશે? ઓર્ગેનિક પ્રેક્ટિસિસ. ક્યારથી? તો હવે બાકી વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો વર્ષોથી. વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે. સમયગાળો લખવા માટે અંગ્રેજી ભાષાનો શબ્દ બને દોસ્તો ફોર. વર્ષોથી ને કહેવાય શું? યર્સ. બાકી વધેલા શબ્દો જોઈ લઈએ. જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે. તો આ અન્ય શબ્દો છે. તો આ જે શબ્દો છે એને સીધે સીધું લખું કે પાછળથી આગળ આવું? તો ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું, એટલા માટે પાછળથી આગળ આવું. તો સુધારો કરવા માટે
સુધારો કરવો એક ક્રિયા છે અને માટે, તો જ્યારે ગુજરાતી ભાષામાં ક્રિયાપદ હોય ને પછી માટે આવે તો એને લખવાના બે રસ્તા. આની પહેલાના લેક્ચરમાં બી કીધું છે ને, સીડીમાં તો ઢગલો વખત કીધેલું છે કેટલા રસ્તા, બે રસ્તા. એક છે 2v1 ને બીજું છે 4ing. તો દોસ્તો આપણે લખીશું 2v1. પહેલો ચાન્સ 2v1 ને આપે. સુધારો કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું, તો ટુ ઇમ્પ્રૂવ. હવે કસમ યાદ છે આપણને બધાને? કસમ શું છે કે જેવું ક્રિયાપદ દેખાય તો એનો કર્મ શોધવાનો ટ્રાય કરવાનો ને કર્મને શોધવા માટે શુંથી પ્રશ્ન પૂછો, કાં તો શેમાં સુધારો કરવો એનું પૂછો. તો શું સુધારો કરવા માટે? તો જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે, તો ટુ ઇમ્પ્રૂવ. હવે જેમાં સુધારો થતો હોય એ કેસમાં માનું અંગ્રેજી લખવાની જરૂર હોતી નથી, સીધું આવશે જમીનની ફળદ્રુપતા. તો એને અંગ્રેજીમાં કહેવાય સોઇલ ફર્ટિલિટી. તો આપણું સરસ મજાનું પહેલું વાક્ય બન્યું, farmers had been adopting organic practices for years to improve soil fertility. ક્લિયર છે? તો સરસ મજાનું પહેલું વાક્ય આપણે ફ્રેમ કર્યું. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. તો પાછા વોકેબ આવી ગયા છે આપણી પાસે. કોઈને કંઈ ડાઉટ રહી જતો હોય તો એ વોકેબ પરથી બી જોઈ શકે છે. સેકન્ડ સેન્ટેન્સ, પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે સંશોધન સંસ્થાઓ મહિનાઓ સુધી ટકાઉ સિંચાઈ તકનીકોને પ્રોત્સાહન આપી રહી હતી. તો વોકેબ, સંશોધન સંસ્થાઓ. સંસ્થા નામ છે, સંશોધન એનું વિશેષણ છે, તો વિના સીધે સીધી. સંશોધનને કહેવાય રિસર્ચ. શું કહેવાય? રિસર્ચ. અને સંસ્થાને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ. અને ઇન્સ્ટિટ્યૂટ પરથી કહેવાય ઇન્સ્ટિટ્યુશન્સ. શું કહેવાય? ઇન્સ્ટિટ્યુશન. ઇન્સ્ટિટ્યુશન. એક સંસ્થા હોય તો ઇન્સ્ટિટ્યુશન, એકથી વધુ છે તો ઇન્સ્ટિટ્યુશન્સ કહીશું. ડન છે? તો રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. રેડી? તો આપણા માટે શબ્દ બની ગયો રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. ડન? રિસર્ચનો સ્પેલિંગ ખાસ જોઈ લેજો દોસ્તો. સર્ચનો આવડે? સર્ચનો બસ સર્ચની આગળ શું લગાવી દો? RE, એટલે શબ્દ બની જાય શું? રિસર્ચ. મારે કદાચ લખવામાં કંઈક એરર થઈ ગયું, તમે પ્લીઝ એને વેરીફાઈ કરી લેજો. સંશોધન સંસ્થાઓ તો શું થશે? રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું. શું કરવું? પ્રમોટ કરવું. એનું V2 V3 થશે પ્રમોટેડ, એનું ING થશે પ્રમોટિંગ. ટકાઉ સિંચાઈ તકનીક, એક આ સારો શબ્દ છે તો પ્લીઝ સમજીશું. તકનીક નામ છે, તકનીક કઈ સિંચાઈ તો એનું વિશેષણ. સિંચાઈ તકનીક છે નહીં તો ટકાઉની, તો આ બી એનું શું છે? વિશેષણ. તો વિના કેવી? સીધે સીધી. તો ટકાઉ સિંચાઈ તકનીકને કહેવાય સસ્ટેનેબલ. સિંચાઈને કહેવાય ઇરિગેશન. ટેકનિકને કહેવાય મેથડ. અને ટેકનિક કેવું હોય તો બી ચાલે, મેથડ કેવું હોય તો બી ચાલે. ડન? તો સસ્ટેનેબલ ઇરિગેશન ટેકનિક્સ. મેથડ્સ કહેશો તો બી કંઈ વાંધો નથી, ટેકનિક્સ કહેશો તો બી કંઈ વાંધો નથી. ડન? ઓછું કરવું. ઓછું કરવું એટલે કે દોસ્તો રિડ્યુસ કરવું, ડિક્રીઝ કરવું. ડિક્રીઝનો સમાનાર્થી છે શું? રિડ્યુસ. પાણીનો ઉપયોગ. પાણીનો ઉપયોગ તો ઉપયોગ નામ છે, ઉપયોગ કોનો? પાણીનો, એનું વિશેષણ છે. તો પાણીના ઉપયોગને શું કહેવાય? વોટર યુસેજ. શું કહેવાય છે દોસ્તો? વોટર યુસેજ. તો બધા વોકેબ જોઈ લીધા છે. તો સંશોધન સંસ્થાઓનું ઇંગ્લિશ થશે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. પ્રોત્સાહન આપવું, પ્રમોટ કરવું. ટકાઉ સિંચાઈ તકનીક. તકનીકમાં અહીંયા એક તકનીક ના હોય, અહીંયા એકથી વધુ, એટલે તકનીકો છે બાય ડિફોલ્ટ. અહીંયા સમજી લેવાનું, અન્ડરસ્ટેન્ડેબલ છે. તો ટકાઉ સિંચાઈ તકનીકો તો સસ્ટેનેબલ ઇરિગેશન ટેકનિક્સ. ઓછું કરવું એટલે ડિક્રીઝ કરવું અથવા રિડ્યુસ કરવું, અને પાણીનો ઉપયોગ એટલે વોટર યુસેજ. તો વાક્ય હટાવી દઈએ જેથી કરીને મારી પાસે પ્રોપર સ્પેસ મળી જાય મને. ચલો, પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે સંશોધન સંસ્થાઓ મહિનાઓ સુધી ટકાઉ સિંચાઈ તકનીકોને પ્રોત્સાહન આપી રહી હતી. તો સૌથી પહેલા લખીશું કરતા. પૂછો કોણ પ્રોત્સાહન આપી રહી હતી? તો સંશોધન સંસ્થાઓ. કોણથી પ્રશ્ન પૂછો ને એટલે જવાબ મળે કરતા હોય. તો સંશોધન સંસ્થાઓને કહેવાય રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ. આપી રહી હતી, હતી ભૂતકાળ, રહી એટલે ક્રિયા ચાલુ, અને મહિનાઓ એ ક્રિયાનો સમયગાળો છે. તો વાક્ય બને કયા કાળમાં? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. એટલે વાક્ય રચના બને હેડ બીન ING. તો અહીંયા આવશે હેડ બીન. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું, તો એના પરથી શબ્દ બનશે પ્રમોટિંગ. ડન? હવે કર્મ શોધીએ. પૂછો કોને પ્રોત્સાહન આપી રહી હતી? તો જવાબ આવશે શું? ટકાઉ સિંચાઈ
તકનીકોને. તો આ કર્મના એન્ડમાં ને આવ્યું, ને આવે તો એને લખવાનું હતું નથી. ટકાઉ સિંચાઈ તકનીકોને કહેવાશે શું? ટકાઉ એટલે કે સસ્ટેનેબલ સિંચાઈ એટલે ઇરિગેશન. હવે એક તકનીક ના હોય, એકથી વધુ હોય તકનીકો, એટલા માટે અહીંયા આવશે ટેકનિક્સ. કોઈને એવું છે સર મારે ટેકનિક્સ નથી લખવું તો મેથડ્સ બી લખી શકાય. તો સસ્ટેનેબલ ઇરિગેશન ટેકનિક્સ. હવે બાકી વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં આખું લિસ્ટ આવશે કોનું કોનું, તો જોઈ લઈએ. અન્ય શબ્દોમાં આવશે પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે, અને બીજું આવશે શું? મહિનાઓ સુધી. તો જ્યારે તમારે થી કે સુધી લખેલું હોય ને અને એની પહેલા સમય દર્શાવતો શબ્દ હોય તો એ ક્રિયાનો સમય ગાળો બતાવે. અને સમયગાળો બતાવવા માટે અંગ્રેજી ભાષામાં એક સરસ મજાનો શબ્દ છે જેને કહેવાય ફોર. તો સુધીનું ઇંગ્લિશ થશે ફોર. મહિનાઓની ઇંગ્લિશમાં કહેવાશે મંથ્સ. હવે પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે, તો ઓછું કરવું એ ક્રિયા દર્શાવતો શબ્દ છે ને એની પછી આવ્યો માટે. તો ક્રિયા દર્શાવતા શબ્દની પછી માટે આવે તો એને લખવાના બે રસ્તા આપણે ફોલો કરીશું. પહેલો 2v1. તો ઓછું કરવું એટલે ડિક્રીઝ કરવું કાં તો રિડ્યુસ કરવું. તો રિડ્યુસ ના લખવું હોય તો ડિક્રીઝ. હવે કસમ આપણને યાદ છે કે જેવું ક્રિયાપદ દેખાય તો એનો કર્મ શોધવાનો. પૂછો શું ઓછું કરવા માટે, તો પાણીનો ઉપયોગ. તો એ આપણો કર્મ થયો. તો એને આપણે લખીશું, પાણીના ઉપયોગને કહેવાશે શું? વોટર યુસેજ. તો સરસ મજાનું વાક્ય રેડી થઈ ગયું. રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ હેડ બીન પ્રમોટિંગ સસ્ટેનેબલ ઇરિગેશન ટેકનિક્સ ફોર મંથ્સ ટુ રિડ્યુસ કે ટુ ડિક્રીઝ વોટર યુસેજ. મિત્રો આવા વાક્યો તમે જ્યારે લખો છો ત્યારે તમારા મેન્સમાં સારી એક ઇમેજ ક્રિએટ થાય છે તમારા એક્ઝામિનરની સામે, પેપર ચેકરની સામે, જેથી કરીને તમને વધુમાં વધુ સારા માર્ક્સ મળી શકે છે. ત્રીજા વાક્ય તરફ આગળ વધીએ. આવક સ્થિરતા વધારવા માટે કૃષિ સહકારી મંડળીઓ ઘણા વર્ષોથી નાના ખેડૂતોને ટેકો આપી રહી હતી. તો કૃષિ સહકારી મંડળી, સહકાર કરવો, સહકાર આપવો એને કહેવાય કોઓપરેટ કરવું. શું કરવું? કોઓપરેટ. આપણે લાઈફમાં બોલીએ ને યાર, તો યાર થોડું તો કોઓપરેટ કર મારી સાથે. તો કોઓપરેટ કરવાનો અર્થ શું થશે? સહકાર આપવો. સહકારી મંડળીઓ તો એને કહેવાય કોઓપરેટિવ્સ. તો સહકારી મંડળી એક નામ છે અને સહકારી મંડળી છે નહીં તો કૃષિની, તો એનું વિશેષણ છે. અને વિશેષણમાં જ્યારે કૃષિ આવે તો એના માટે એગ્રીકલ્ચર નહીં, એગ્રીકલ્ચરલ. તો આનું આખું અંગ્રેજી થશે શું? એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ્સ, જેનું ગુજરાતી થાય શું? કૃષિ સહકારી મંડળી. એક હોય તો મંડળી, એકથી વધુ હોય તો મંડળીઓ. તો અહીંયા મંડળીઓ છે તો આપણે કોઓપરેટિવ્સ લખીશું. તો શું બનશે? એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ્સ. ટેકો આપવો, કોઈને આપણે ટેકો આપીએ એટલે અલ્ટિમેટ આપણે એને સપોર્ટ કરીએ છીએ. તો અહીંયા શબ્દ બનશે સપોર્ટ. એનું V2 V3 સપોર્ટેડ ને એનું ING થશે સપોર્ટિંગ. નાના ખેડૂતો, નાના ખેડૂતોને કહેવાય સ્મોલ ફાર્મર્સ. શું કહેવાશે? સ્મોલ ફાર્મર્સ. વધારવું, વધારવું એટલે કે ઇન્ક્રીઝ કરવું. આવક સ્થિરતા, સ્થિરતા નામ છે. સ્થિરતા છે નહીં તો આવક નહીં, તો એની શું છે? વિશેષણ છે. વિના કેવું? સીધે સીધું. આવક સ્થિરતાને કહેવાય ઇન્કમ અને સ્થિરતાને કહેવાય સ્ટેબિલિટી. શું? સ્ટેબિલિટી. જે બી સ્ટેબલ હોય ને એને સ્થિર કહેવાય. એ સ્ટેબલ શબ્દ પરથી બને સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી. તો ઇન્કમ સ્ટેબિલિટી. તો બધું રેડી છે, બધા વાકેફ થઈ ગયા. હવે સરસ મજાના આપણે સ્પેસ ક્રિએટ કરી દઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. તો કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણ ટેકો આપી રહી હતી? તો કૃષિ સહકારી મંડળીઓ. તો શું લખાશે? એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ્સ. હવે ક્રિયાપદ લખવું છે તો હતી એટલે ભૂતકાળ, રહી એટલે ક્રિયા ચાલુ. હવે આ ચાલુ ક્રિયા ઘણા વર્ષોથી છે એટલે સમયગાળો આપેલું છે એટલે ખાલી ચાલુ કાળ ના લખાય. કયો કાળ લખાય? ચાલુ પૂર્ણકાળ. અને ચાલુ પૂર્ણકાળ ભૂતકાળમાં લખવું ને તો કાળનું નામ બને શું? ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના થશે મિત્રો હેડ બીન ING. બોલો મારી સાથે, હેડ બીન ING. તો અહીંયા આવશે હેડ બીન. ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવું ને એના પરથી શબ્દ બને શું? સપોર્ટિંગ. તો એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ્સ હેડ બીન સપોર્ટિંગ. પૂછો કોને સપોર્ટ કરી રહી હતી? કોને ટેકો આપી રહી હતી? તો નાના ખેડૂતોને. તો નાના ખેડૂતોને ઇંગ્લિશમાં કહેવાશે સ્મોલ ફાર્મર્સ. બાકી વધેલા શબ્દોમાં શું આવશે? ઘણા વર્ષોથી. ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો બતાવે અને સમયગાળા માટે શબ્દ આવે શું? ફોર.
થી અને સુધીનું ઇંગ્લિશ શું થશે સમયગાળા માટે? ફોર. ઘણા વર્ષોને, ઘણાને કહેવાય મેની અને વર્ષોને કહેવાય યર્સ. બાકી વધેલા શબ્દોમાં શું છે? આવક સ્થિરતા વધારવા માટે. તો જોઈ લો, વધારવા માટે તો વધારવું ક્રિયા છે ને એના પછી માટે આવ્યું. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ પછી જ્યારે માટે લખો તો લખવાના બે રસ્તા, 2v1 ને 4ing. પહેલો ચાન્સ આપવાનો 2v1 ને, તો અહીંયા આપણે લખીશું 2. વધારવા માટે કહેવાશે ઇન્ક્રીઝ. શું કહેવાશે? ઇન્ક્રીઝ. જેવું ક્રિયાપદ લખી, આ ક્રિયાપદ લખ્યું તો એનું કર્મ શોધવાનું અને શોધવાનું, એવી આપણે કસમ ખાધેલી છે. પૂછો શું વધારવા માટે? તો આવક સ્થિરતા. આવક સ્થિરતાને કહેવાય ઇન્કમ સ્ટેબિલિટી. ડન છે. તો આપણું વાક્ય બને શું? એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ્સ had been supporting small farmers for many years to increase income stability. સરસ મજાના વાક્યો છે દોસ્તો, અને એના વોકેબ બી બહુ સારા છે. These are mains level sentences. If you write these sentences, you will definitely get maximum marks. આથી પર્યાવરણીય સંતુલન પુનઃ સ્થાપિત કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહી હતી. તો ચલો, એના પરથી જ કન્ટિન્યુ ક્રિયા છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જ લખાશે, જેની વાક્યરચના આવશે હેડ બીન આઈએનજી. તો સૌથી પહેલા વાક્ય શીખીએ તો આથીને કહેવાય ધસ. શું કહેવાય? ધસ. ધસનું સ્પેલિંગ THUS. ટકાઉ ખેતી પદ્ધતિઓ. ટકાઉ ખેતી પદ્ધતિઓ, પદ્ધતિઓને કહેવાય દોસ્તો મેથડ્સ. સિસ્ટમ્સ. ખેતી એટલે કે એગ્રીકલ્ચરલ, કારણ કે આ પદ્ધતિઓ નામ છે, ખેતી એનું વિશેષણ. ખેતી પદ્ધતિઓ કેવી ટકાઉ, તો એ બી એનું વિશેષણ. તો એગ્રીકલ્ચરલ મેથડ્સ કાં તો એગ્રીકલ્ચર સિસ્ટમ્સ કેવી? ટકાઉ. ટકાઉને શું કહેવાય? સસ્ટેનેબલ. તો શું બને ઇંગ્લિશ? સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ મેથડ્સ અથવા તો સિસ્ટમ્સ. તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ મેથડ્સ. એગ્રીકલ્ચર ના લખવું હોય તો ખેતી માટે શું લખાય? ફાર્મિંગ. તો ફાર્મિંગ શબ્દ સારો છે, એને યાદ રાખજો દોસ્તો. તો ટકાઉ ખેતી પદ્ધતિઓ માટે શું લખાશે? સસ્ટેનેબલ ફાર્મિંગ મેથડ્સ. સુનિશ્ચિત કરવું. સુનિશ્ચિત કરવું, તો સુનિશ્ચિત કરવાની ક્રિયાને કહેવાય એન્શ્યોર કરવું. શું કરવું દોસ્તો? એન્શ્યોર કરવું. તો આપણા માટે શબ્દ બનશે એન્શ્યોર, અને એનું V2 V3 આવશે એન્શ્યોર્ડ, ને એનું ING આવશે શું? એન્શ્યોરિંગ. પુનઃ સ્થાપિત કરવું. પુનઃ સ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય રિસ્ટોર કરવું. શું કરવું દોસ્તો? રિસ્ટોર કરવું. પર્યાવરણીય સંતુલન. તો પર્યાવરણીય સંતુલન આપણે લખવું તો સંતુલન શું છે? નામ. સંતુલન કેવું? પર્યાવરણીય. તો એનું શું છે? વિશેષણ. તો વિના કેવી? સીધે સીધી. પર્યાવરણને કહેવાય એન્વાયરમેન્ટ. પર્યાવરણ હોય ને તો એને કહેવાય શું? એન્વાયરમેન્ટ. પર્યાવરણીય છે તો એનું વિશેષણ છે, આ નામ છે. વિશેષણ બનાવો તો પાછળ AL લાગે ને એન્વાયરમેન્ટલ બને. સંતુલનને કહેવાય બેલેન્સ. તો શું બને? એન્વાયરમેન્ટલ બેલેન્સ. રેડી છે? તો બધા વોકેબ જોઈ લીધા. કૃષિ હોય તો એગ્રીકલ્ચર, ખેતી હોય તો ફાર્મિંગ. આ શબ્દ યાદ રાખજો. કૃષિ હોય તો એગ્રીકલ્ચર, ખેતી હોય તો ફાર્મિંગ. ડન છે? તો આ બધા વોકેબને શીખ્યા પછી આપણે સરસ મજાનો આ સેન્ટેન્સને ફ્રેમ કરીએ. મને સ્પેસની જરૂર છે એટલે માટે હું વોકેબને હટાવી દઉં છું મિત્રો. તો જોઈ લઈએ. વાક્યમાં આ કોમા દેખાય એનો નિયમ એવો છે કે કોમાની પહેલા વાળો પાર્ટ પહેલા લખવો પડે, એટલે આપણે વાક્યની શરૂઆત કરવી પડે 10 થી. એકચ્યુઅલી આ પેરેગ્રાફમાં કન્ટિન્યુઅસ વાક્ય છે, આપણે એને ખાલી સેપરેટ કર્યું તો અહીંયા આવશે 10. પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહી હતી. પૂછો કોણ સુનિશ્ચિત કરી રહ્યું હતું? તો જવાબ મળશે કોણ સુનિશ્ચિત કરી રહ્યું હતું? તો પર્યાવરણીય સંતુલન સ્થાપિત કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહી હતી. તો કોણ સુનિશ્ચિત કરી રહી હતી? ટકાઉ ખેતી પદ્ધતિઓ. તો એને ઇંગ્લિશમાં શું બોલાય હવે? તો એને ઇંગ્લિશમાં કહેવાશે સસ્ટેનેબલ ખેતી એટલે કે ફાર્મિંગ પદ્ધતિઓ એટલે કે મેથડ્સ. મેથડ્સ ના લખવી હોય તો સિસ્ટમ્સ બી લખી શકાય. તો સસ્ટેનેબલ ફાર્મિંગ મેથડ્સ. ક્રિયા લખવી છે તો ક્રિયા માટે કાળ ખબર પડતી હોવી જોઈએ. તો હતી એટલે ભૂતકાળ, રહી એટલે ચાલુ ક્રિયા, અને આ ચાલુ ક્રિયામાં આગળ જે કાળ હતો એ જ કાળ વાક્યમાં કન્ટિન્યુ થશે તો અહીંયા આવશે પૂર્ણ. તો ત્રણેય શબ્દોને ભેગું કરો તો શું બનશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ, જેની વાક્ય રચના બનશે શું? હેડ બીન ING.
તો અહીંયા આવશે હેડ બીન આઈએનજી. હેડ બીન કઈ ક્રિયા કરે છે? સુનિશ્ચિત કરવાની. સુનિશ્ચિત કરવાની ક્રિયાને કહેવાય એન્શ્યોર કરવું, અને એનું આઈએનજી થશે શું? એન્શ્યોરિંગ. ધસ સસ્ટેનેબલ ફાર્મિંગ મેથડ્સ હેડ બીન એન્શ્યોરિંગ. પૂછો શું સુનિશ્ચિત કરી રહી હતી? તો જવાબ આવે છે ખાદ્ય સુરક્ષા. શું કે કોનેથી જવાબ પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એને દોસ્તો કર્મ કહેવાય. તો ખાદ્ય સુરક્ષા. સુરક્ષા નામ છે, ખાદ્યનું વિશેષણ છે. સુરક્ષાને કહેવાય સિક્યોરિટી અને ખાદ્યને કહેવાય ફૂડ. તો ખાદ્ય સુરક્ષાનું ઇંગ્લિશ થશે શું? ફૂડ સિક્યોરિટી. શું થશે? ફૂડ સિક્યોરિટી. ડન. તો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. તો હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. અને અન્ય શબ્દોમાં ફ્રેન્ડ્સ આવશે આપણી પાસે આખું આ લિસ્ટ, જેમાં આવશે પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે. ફરીથી પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે. તો શું લખાય આને ઇંગ્લિશમાં? તો ધ્યાનથી જોઈ લો. ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું છે તો પાછળથી આગળ આવીશું. તો અહીંયા શું લખ્યું છે? પુનઃસ્થાપિત કરવા માટે. તો પુનઃસ્થાપિત કરવું એક ક્રિયા છે અને એના પછી આવ્યું માટે. ક્રિયા દર્શાવતો શબ્દ પછી માટે આવે તો લખવાના બે રસ્તા, 2v1 અને for ing. તો આપણે પહેલો ચાન્સ કોને આપીશું? 2v1 ને. તો અહીંયા આવશે 2. પુનઃસ્થાપિત કરવું એટલે કે રિસ્ટોર કરવું. હવે નિયમ શું છે કે જેવું ક્રિયાપદ આવે તો એનો કર્મ શોધવાનો. પૂછો શું પુનઃસ્થાપિત કરવા માટે? તો જવાબ આવશે શું? પર્યાવરણીય સંતુલન, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્વાયરમેન્ટલ બેલેન્સ. શું કહેવાય? એન્વાયરમેન્ટલ બેલેન્સ. તો શું બન્યું વાક્ય? આથીનું ઇંગ્લિશ થયું 10 સસ્ટેનેબલ ફાર્મિંગ મેથડ્સ હેડ બીન એન્શ્યોરિંગ ફૂડ સિક્યોરિટી ટુ રિસ્ટોર એન્વાયરમેન્ટલ બેલેન્સ. તો સરસ મજાનું વાક્ય બની ગયું છે. યાદ એ રાખવાનું છે કે કૃષિ કે નામ હોય એ પોતે તો એગ્રીકલ્ચર, કૃષિ વિશેષણ હોય તો એગ્રીકલ્ચરલ, પણ ખેતી કે તો ખેતી માટે તો શબ્દ આવશે શું? ફાર્મિંગ. કૃષિ અલગ, ખેતી અલગ. તો આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું. જે બી કોઈ બી ડાઉટ રહી જતો હોય. રેડી છે? તો બધા વાક્ય બતાવો. વાક્યનો સહારો લઈને આપણે સરસ મજાનું વાક્ય બનાવ્યું. સો થેન્ક યુ વેરી મચ દોસ્તો ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, મેન્સ મેરેથોન નામની સિરીઝની અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં સેકન્ડ લેક્ચર કન્ડક્ટ કર્યો છે. એકોર્ડિંગ ટુ પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એના પ્રમાણે વિચારીએ તો આ 60મા નંબરનો લેક્ચર હતો. જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉના લેક્ચર્સ જોયા ના હોય ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એટલે કે પ્રોજેક્ટ સીડીઈના, તો પ્લીઝ એ પહેલાં જોઈ લેજો, જેથી કરીને તમને હું જે સમજાવું છું એ વધારે ખબર પડે. અને દોસ્તો 60 લેક્ચર જ્યારે તમે ઇંગ્લિશના જુઓ ને તો તમારા અંદર ઇંગ્લિશ ભાષાને લઈને ડર દૂર થાય અને કોન્ફિડન્સ લેવલ બિલ્ટઅપ થાય. આપણે આવી જ રીતે મળતા રહીશું મુખ્ય પરીક્ષાને ટાર્ગેટ કરતી સિરીઝમાં મેન્સ મેરેથોનમાં. તમને આ લેક્ચર કેવો લાગ્યો? તમારા વોકેબ ઇમ્પ્રૂવ થયા કે નહીં? તમને સેન્ટેન્સ ફોર્મિંગ આવડે છે કે નહીં? એ પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. અને જે જરૂરિયાતમંદ લોકો છે જેમને જરૂર છે મેન્સ માટે ઇંગ્લિશની, ત્યાં સુધી આ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પહોંચાડો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર.